નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચની રૂમટા સ્કૂલ પાસે ઓપન ડિવાઈડર બન્યું જોખમ। ગેરકાયદેસર રીતે ડિવાઈડર ક્રોસ કરતા વાહનના કારણે વારંવાર સર્જાતા અકસ્માતો। આજે ફરી એક અલ્ટો કારના ચાલકે અચાનક બ્રેકથી 3 વાહનો વચ્ચે ટક્કર। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1 ના યુવાનોએ ટિકિટની માંગ સાથે ઘેરાવો કર્યો। કોંગ્રેસ પાર્ટીમાં યુવાનોની અવગણના થતી હોવાના આક્ષેપ કરાયો। વિડિયો થયો વાયરલ। ભરૂચના બંબુસર ગામે 16 વીજ ટીમ ત્રાટકી। 19 જોડાણમાંથી 11 લાખની વીજ ચોરી ઝડપાઈ। ભરૂચના સ્ટેશન રોડ પર ઓપન ડિવાઈડર પરથી શોર્ટકટ મારવાના ચક્કરમાં અકસ્માતોની ભરમાર। તંત્ર ડિવાઈડર બંધ કરાવે એવી લોક માંગ। ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂમટા સ્કૂલ નજીકનો ઓપન ડિવાઈડર અકસ્માતોનું કેન્દ્ર બની રહ્યો છે। અહીં કાર ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ડિવાઈડર ક્રોસ કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેના કારણે માર્ગ સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આજે પણ આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં એક કારના ચાલકે અચાનક ડિવાઈડર ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળથી આવતા વાહનો એકબીજા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। સદનસીબે આ બનાવમાં જાનહાનિ થઈ ન હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સ્થળે ઘણીવાર આવી ઘટનાઓ બનતી રહે છે। ઓપન ડિવાઈડરના કારણે વાહન ચાલકો સરળતાથી ગેરકાયદેસર વળાંક લે છે, જે અન્ય વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થાય છે। આથી સ્થાનિકો દ્વારા આ ઓપન ડિવાઈડરને તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1 ના યુવાનોએ નગર સેવા સદનની ચૂંટણીમાં ટિકિટની માંગ સાથે ઘેરાવો કર્યો હતો, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભરૂચ શહેરના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1 ના યુવાનો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। વોર્ડ નંબર 1 ના યુવાનો નગર સેવા સદનની આવનારી ચૂંટણીમાં પાર્ટી તરફથી ટિકિટની માંગ સાથે પ્રમુખને મળવા પહોંચ્યા હતા। યુવાનોનું કહેવું છે કે તેમને લાંબા સમયથી અવગણવામાં આવી રહ્યા છે અને પાર્ટીમાં યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ। જો કે યુવાનોનો આક્ષેપ છે કે પ્રમુખ સલીમ અમદાવાદીએ તેમની રજૂઆત સંપૂર્ણ રીતે સાંભળ્યા વગર જ સ્થળ છોડ્યું હતું, જેના કારણે યુવાનોમાં નારાજગી ફેલાઈ હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। હવે બિલકુલ હવે રિટાયર ઉંમર થઈ ગઈ, હવે એમને આરામ જ કરવાનું। હવે એ ઉંમરે તમને લાગે કે સેવા કરી શકશે? એટલે જે પક્ષ વિરોધી રિયાજ કરી લે, બિલકુલ એમની સોશિયલ મીડિયા પર હજુ પોસ્ટ છે એમની કે ભાજપની ટોપીઓ પહેરી હવે એવા ઉમેદવારો માટે તમે લોકો એ કરો છો। સલીમભાઈ હસવાની વાત નથી, સલીમભાઈ આજે હસવાની વાત નથી। આજે તમે સલીમભાઈ તમે કેટલા સલીમભાઈ ભાઈ તમે જે છે તે બધા એવું ને ખોટી વાત છે। આ રીતે ના ચાલે। આટલા બધા લોકોને તમે ઇગ્નોર કરો, આટલા બધા લોકોને મીટિંગ બી થઈ ગઈ, નક્કી થઈ ગઈ, એ તો કઈ બધા લોકોને જેવી ખબર છે। હું વાત કરો તમે સલીમભાઈ ને રજૂઆત કરતા સલીમભાઈ ચાલ્યા। આ સલીમભાઈ ને યુવાઓ રાહુલ ગાંધી અને જે અમિત ચાવડા 50% એની વાત કરે છે। સલીમભાઈ રજૂઆત ચાલ્યા। સલીમભાઈ પૂરેપૂરી રજૂઆત નથી સાંભળી, જવાબ બી નથી આપ્યો। સલીમભાઈ ચાલ્યા ગયા શહેર પ્રમુખ। અંકલેશ્વરમાં માણિક જ્વેલર્સના માલિકે કટલરીના વેપારીને ઊંચા વ્યાજે ₹1.10 લાખ આપી વેપારીએ વ્યાજ સાથે પૈસા ચૂકવી દેતા પત્નીના સોનાના દાગીનાના પરત માંગવા જતા વ્યાજખોરે પોતાની દુકાનમાં વેપારી સાથે ઝપાઝપી કરી કાઢી મૂકી ઘરેણા ન આપતા એ ડિવિઝન પોલીસે માણિક જ્વેલર્સ શોપના માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં જલધારા ચોકડી નજીક રહેતા રતનલાલ ખંડાલા કટલરીનો વ્યવસાય કરે છે। તેઓને અંકલેશ્વર શહેરના મોચીવાડમાં રહેતા અને માણિક જ્વેલર્સ શોપ ધરાવતા પંકજ સોનીએ રતનલાલની આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ મહિનાના 3% ઊંચા વ્યાજે ₹1,10,000 આપ્યા હતા અને વેપારીની પત્નીના સોનાના ઘરેણા ગીરવે મુકાવ્યા હતા। જો કે રતનલાલે વ્યાજ સાથે પૈસા ચૂકવી પત્નીના ઘરેણા માંગવા જતા પંકજ સોનીએ તેમની સાથે ઝપાઝપી કરી શોપમાંથી કાઢી મૂક્યા હતા અને રતનલાલે ગીરવે મૂકેલા 6 તોલાના સોનાના ઘરેણા તેમની જાણ બહાર વેચી દઈ આજ દિન સુધી નહીં આપતા રતનલાલે આ અંગે પંકજ સોની વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોર પંકજ સોનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહની અધ્યક્ષતામાં અંકલેશ્વર ડિવિઝનના પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા।
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનમાં વડોદરા રેન્જના આઈજી સંદીપસિંહ દ્વારા વિવિધ પોલીસ સ્ટેશનોનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પોલીસની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આઈજી સંદીપસિંહે પોલીસ સ્ટેશનોમાં આવેલ અરજદારો સાથે સીધી મુલાકાત કરી તેમની પાસેથી કામગીરી અંગે ફીડબેક મેળવ્યો હતો. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન અને મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે અંકલેશ્વરમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ કર્મીઓને આપવામાં આવેલી માર્શલ આર્ટ્સ ટ્રેનિંગનું ડેમોન્સ્ટ્રેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેની હાજર અધિકારીઓએ પ્રશંસા કરી હતી. આ ટ્રેનિંગને કલારી પયટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની સૌથી જૂની અને કેરળની પરંપરાગત યુદ્ધ કળા છે, જેમાં શારીરિક સુદૃઢતા, લવચિકતા અને આત્મરક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે. આ ટ્રેનરો માટે ખાસ કેરળથી ટ્રેનરો પણ બોલાવવામાં આવ્યા હતા. પ્રારંભિક તબક્કામાં 30 જેટલા પોલીસ કર્મીઓને આ અંગેની તાલીમ આપવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એએસપી અજયકુમાર મીણા, ડીવાયએસપી કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. બડોદરા રેન્જ તરફથી મારી કચેરી તરફથી આજે 2 કચેરીઓની મુલાકાત અંકલેશ્વર ખાતે લેવામાં આવી છે. એમાં સૌથી પહેલાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેં જઈને 14 જેટલા અરજદારોને એમની રજૂઆત સાંભળી છે. એમની રજૂઆતના યોગ્ય નિકાલ થયા છે કે કેમ એની ચકાસણી કરી છે, જરૂરી સૂચનાઓ પણ આપી છે. એ પછી મારા કચેરી દ્વારા જે અંકલેશ્વર ડિવિઝન છે એ ડિવિઝનની વાર્ષિક જે 2 વર્ષમાં એક વખત આપણે દ્વિવાર્ષિક જે ઇન્સ્પેક્શન લેવામાં આવે છે એની નોટ રીડિંગના આયોજન કરવામાં આવ્યા હતા. એ દરમિયાન આપણે આખા અંકલેશ્વર ડિવિઝનમાં છેલ્લા 2 વર્ષમાં કેટલા ક્રાઇમ બન્યા છે, ક્યાં હેડમાં ક્રાઇમ વધ્યા છે, ક્યાં વધારા સુધારા લાવવાની જરૂરત છે, ક્યાં સારી કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવી છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે જે આપણે રેકોર્ડમાંથી મને ખાતરી થઈ છે એની વાત કરીએ તો ખૂબ સારી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એના માટે ડિવિઝનના ડીવાયએસપી ઓઝા સાહેબને પણ હું અભિનંદન આપું છું. જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને પણ અભિનંદન આપું છું. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીને ધ્યાને લઈ વહીવટીતંત્ર દ્વારા પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલિંગ ઓફિસરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ ખાતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં પોલિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓને મતદાન મથક ઉપર તેમની ફરજો વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને ઈવીએમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના ઉપયોગ, તેની સુરક્ષા અને મતદાન પ્રક્રિયા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. સાથે જ મતદાન દરમિયાન થનારી શક્ય પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની માહિતી પણ આપવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તાલીમ દ્વારા પોલિંગ સ્ટાફને સજ્જ બનાવી ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે. તે અંતર્ગત આપણી ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ની આગામી તારીખ 26/4/2026ના રોજ યોજાનાર છે. આ માટે જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ દ્વારા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે વપરાનાર અને તાલીમ આપવા માટે યોજાનાર પોલિંગ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમમાં અમારા દ્વારા પોલિંગ સ્ટાફને મતદાન મથક પર કરવાની તમામ પ્રકારની કામગીરી અને મતદાન મથક પર ઉપયોગમાં લેનાર વીજાણુ મતદાન યંત્ર એટલે કે ઈવીએમની હેન્ડસમ તાલીમ આપવામાં આવશે. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 પર આવેલ સ્ક્રેપ માર્કેટમાં તસ્કરો ત્રાટક્યા, ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. અંકલેશ્વર નજીક આવેલા નેશનલ હાઈવે 48 પર આવેલ સ્ક્રેપ માર્કેટમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે માર્કેટમાં ત્રાટકી સ્ક્રેપ સામાનની ચોરી કરી હતી. તસ્કરો દ્વારા માર્કેટમાંથી ડ્રમ સહિતના સ્ક્રેપ સામાનની ચોરી કરવામાં આવી. સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે રિક્ષામાં આવેલા બે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે છે. તેઓ સ્ક્રેપ સામાન ઝડપથી રિક્ષામાં મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં મીઠા પાણીનું વહન કરતી લાઇનમાં ભંગાણ સર્જાતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. જનોર તરફથી આવતી મીઠા પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણી બહાર વહી ગયું હતું. આ લાઇન લીકેજના કારણે આસપાસના ખેતરો તેમજ પાર્કિંગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક લોકો અને ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મીઠા પાણીની લાઇન દ્વારા જાડેશ્વર ગામ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, ભોલાવ અને આશ્રય સોસાયટી સુધી પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે હજારો લીટર પાણી બગડતા પાણીની અછત વચ્ચે આ ઘટના ગંભીર માનવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાણીની સપ્લાય માટેની આવી બેદરકારીને કારણે એક તરફ પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ લોકો પાણી માટે હાહાકાર મચાવી રહ્યા છે. ત્યારે પાણીની લાઇનના તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે. ભરૂચના હાસોટ તાલુકાના કુળાદરા ગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને જય ભવાની ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ લોકગીતો તેમજ ભજનોની રમઝટ બોલાવી હતી. ભરૂચના હાસોટ તાલુકાના કુળાદરા ગામે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વતન ખાતે આયોજિત આ કાર્યક્રમને લઈ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભવાની માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે જય ભવાની ગ્રુપ અને મંત્રી ઈશ્વરસિંહ પટેલના સહયોગથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને અપેક્ષા પંડ્યાએ તેમના વૃંદ સાથે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી, જેને કારણે સમગ્ર માહોલ ભક્તિમય અને રંગીન બની ગયો હતો. ડાયરા દરમિયાન કલાકારો પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. આસપાસના ગામોના મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યક્રમમાં હાજર રહ્યા અને કલાકારોની રજૂઆતનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સાધુ સંતો તેમજ સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કુળાદરા ગામ ખાતે 1980 પહેલાં અમારે ત્યાં લીમડાની બાજુમાં એક નાની મૂર્તિ હતી ભવાની માતાની. ત્યારે 1980માં 80 મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ઠાકોરભાઈ ગોરડે પટેલે આ મંદિર બનાવીને પુનઃસ્થાપના કરવામાં આવી હતી. આજે લગભગ 45 વર્ષ થવાના આજે પાટોત્સવ છે, ત્યારે મંદિર પણ જર્જરિત થવાને કારણે ઉપરથી પાણી ટપકતું હોવાથી નવું મંદિર બનાવવાનું હોય આજે અહીંયા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. કુળાદરા ગામના આંગણે ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલના નેતૃત્વમાં એમના ગામમાં, એમની ધરતીમાં એમના સ્વર્ગસ્થ પિતાશ્રી બનાવેલું મા ભવાનીનું મંદિર એનો પાટોત્સવ છે અને આખો ભક્તિમય વાતાવરણનો ત્રિવેણી સંગમ છે. હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે, માતાજીનો પાટોત્સવ ઉજવે છે અને આ ગામમાં, આ વિસ્તારમાં આવી અને મને ખૂબ આનંદ છે. હું આવ્યો છું મોરબી કેરી રાણા લીંબડીના ધારાસભ્ય પણ આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન નજીક એક ટ્રેવલ ટેમ્પો લોખંડના એંગલમાં ફસાઈ જતા થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ. મોટા વાહનોની અવરજવર રોકવા માટે માર્ગ પર લગાવવામાં આવેલા આ એંગલમાં અજાણતા ટેમ્પો ઘૂસી જતા આ ઘટના બની હતી. ટેમ્પો ફસાઈ જતા રસ્તા પર બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી, જેને કારણે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ ટ્રાફિક ફરી સામાન્ય બનાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર પાનોલી રોડ 60 દિવસ માટે બંધ રહેશે, તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું. અંકલેશ્વર પાનોલી વાયા ઉમરવાડા આલુંજ રોડ ઉપર રીસર્ફેન્સિંગ અને સ્ટ્રેન્થનિંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરીના સુચારુ સંચાલન અને જાહેર જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને ભરૂચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા આ માર્ગ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરી ડાયવર્ઝન અપાતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ માર્ગ આગામી 60 દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન ચાલકો ઘોડા બજારથી અંકલેશ્વર હાસોટ રોડના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાના કોઈ પણ પ્રકારના ભંગ બદલ સંબંધિત વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાશે. ભરૂચના બંબુસર ગામે 16 વીજ ટીમ ત્રાટકી. 19 જોડાણોમાંથી 11 લાખની વીજ ચોરી ઝડપાઈ છે.
ઉનાળાના આરંભ સાથે ગરમીમાં વીજ વપરાશ વધતા સાથે વીજ ચોરીના દૂષણમાં પણ વધારો થતો હોય છે. ભરૂચ તાલુકાના ગામોમાં બિલિંગ સામે વધુ લોસને આજે ગુરુવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ કંપનીની 16 ટીમોએ પોલીસ કાફલા સાથે તાલુકાના ગામોમાં સવારથી ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ દરોડામાં બંબુસર અને આસપાસના ગામોમાં 700 જોડાણોની તપાસ કરાઈ હતી, જે પૈકી 19 જોડાણમાંથી વીજ ચોરી ઝડપાતા 11 લાખના દંડનીય બિલની વજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ આજે પ્રાંત અધિકારીની કચેરી ખાતે તેમના ઉમેદવારી પત્રો ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીને લઈ અંકલેશ્વરમાં ઉમેદવારી પત્રો ભરવાના આજથી શ્રી ગણેશ થયા હતા. નગર સેવા સદનના વોર્ડ નંબર 8 માટે ઉમેદવારો દ્વારા પ્રાંત અધિકારીની કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. આ વોર્ડમાંથી જહાંગીર પઠાણ, બખ્તિયાર પટેલ, સીતા વસાવા અને શબનમ મલિકે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉમેદવારો દ્વારા કોંગ્રેસ પક્ષની જીત અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને બખ્તિયાર પટેલે ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી અને ત્યારબાદ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. ચૂંટણીની તારીખો નજીક આવતા જ અંકલેશ્વરમાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. નગરપાલિકા વોર્ડ નંબર 8ની અંદરમાંથી કોંગ્રેસ પેનલમાંથી સીતાબેન, શબનમબેન અને બખ્તિયાર પટેલ અમે 4 જણા ઉમેદવારી કરી હતી. આજે અને 9 તારીખે અમે ગુરુવારના દિવસે અમારા પીરો મુર્શિદની દુઆઓથી અને અમારા ફળિયાના અને ગામના વોર્ડ નંબરના આગેવાનો તેઓના સાથે ભેગા મળી પરામર્શ થઈને અમે ફરીથી કોંગ્રેસના વિજેતા બનાવવા માટે કટિબદ્ધ થયા છે. આજરોજ પાક પરવરદિગારની બંદગી અને ઈશ્વરની પ્રાર્થના કરી અમારા કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના મેન્ડેટમાં અમારા સ્નેહીશ્રી જહાંગીરભાઈ, અખ્તિયારભાઈ, સીતાબેન તેમજ સભાનાબેને કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના મેન્ડેટ મેળવીને આજે ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા છે. વડોદરાના શખ્સ પાસેથી વેચાણના ઈરાદે લાવેલા ડ્રગ્સ સાથે પરપ્રાંતીય શ્રવણ ચોકડીથી ઝડપાયો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે શ્રવણ ચોકડી પર વોચ ગોઠવી હતી. જોલવા ખાતે રહેતો અને મૂળ બિહારનો અભિનંદન નામનો શખ્સ નાર્કોટિક્સ સિન્થેટિક્સ ડ્રગ્સ સાથે શ્રવણ ચોકડી પાસેથી પસાર થવાનો હતો. બાતમી મુજબ તૂટેલા નંબર પ્લેટ વાળી બાઇક પર આવેલા શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે તેનું નામ અભિનંદન વિજય રામદેવ ચોબે હોવાનું કબૂલ્યું હતું. તેની તલાશી લેતા એક પ્લાસ્ટિકની પારદર્શક પાઉચમાં આછા કોફી કલરનો દાણાદાર પાવડર સ્વરૂપનો પદાર્થ ભરેલો હતો. ટીમે તેની પાસેથી શંકાસ્પદ પાવડર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાવડરનો NDPS કિટ દ્વારા પરીક્ષણ કરાતા 24.95 ગ્રામ નાર્કોટિક્સ સિન્થેટિક્સ ડ્રગ હોવાનું માલુમ પડ્યું હતું. ગત 7 એપ્રિલે ભરૂચ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી વડોદરા ગયો હતો, જ્યાં રેલવે સ્ટેશનની બહાર આવી રજવાડી ચાની દુકાન પર ફેઝલ નામના શખ્સ પાસેથી તેણે 29,000માં જથ્થો ખરીદ્યો હતો, જે છૂટક વેચવાનો હતો. ચેક રિટર્ન કેસના ફરાર આરોપીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતથી ધરપકડ કરી. ભરૂચની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં સજા પામેલો ફરાર આરોપી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપી સજાના હુકમ બાદ ધરપકડથી બચવા માટે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. સમીર ખાન હુસૈન ખાન પઠાણ વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ દાખલ થયો હતો. કેસની સુનાવણી બાદ કોર્ટે તેને દોષિત ઠેરવી 3 માસની સાદી કેદની સજા ફટકારી હતી. જોકે ચુકાદા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેથી કોર્ટ દ્વારા તેની સામે વોરંટ જારી કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચની રૂમટા સ્કૂલ પાસે ઓપન ડિવાઈડર બન્યું જોખમ. ગેરકાયદેસર રીતે ડિવાઈડર ક્રોસ કરતા વાહનના કારણે વારંવાર સર્જાતા અકસ્માતો. આજે ફરી એક અલ્ટો કારના ચાલકે અચાનક બ્રેકથી 3 વાહનો વચ્ચે ટક્કર. ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનો વોર્ડ નંબર 1ના યુવાનોએ ટિકિટની માંગ સાથે ઘેરાવો કર્યો. કોંગ્રેસ પાર્ટીમાં યુવાનોની અવગણના થતી હોવાના આક્ષેપ કરાયો. વિડીયો થયો વાયરલ. ભરૂચના બંબુસર ગામે 16 વીજ ટીમ ત્રાટકી. 19 જોડાણમાંથી 11 લાખની વીજ ચોરી ઝડપાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.